નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યમાં છાસવારે અકસ્માતની નાની મોટી ઘટના પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજ રોજ વહેલી સવારે આશરે 6:30 કલાકની આસપાસ આણંદ તારાપુર હાઈવે ઇકો કારમાં સવાર થઈને લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ અકસ્માતની ઘટના બની હતી. બનાવ અંગેની મહત્વની વધુ જાણકારી પ્રમાણે કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કારના ભૂક્કો થઈ ગયો હતો. કારમાં સવાર 10 લોકોમાં 5 પુરુષ, 3 મહિલા અને 2 બાળકોનો સમાવેશ થાય છે. મોતને ભેટેલો પરિવાર ભાવનગરનો હોવાની માહિતી સામે આવી રહી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. સીએમ રૂપાણી અકસ્માતની ઘટનાને લઈને સંવેદના વ્યક્ત કરી જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને ત્વરિત મદદ પૂરી પાડવાની સૂચનાઓ આપી છે. જમીન ખરીદમાં કથિત ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા રામ મંદિર ટ્રસ્ટના મંગળવારે આ સંબંધમાં રિપોર્ટ કેન્દ્ર સરકાર તથા આરએસએસને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રામ મંદિરના વિરોધી રાજનીતિક કારણોથી ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. રિપોર્ટમાં સંબંધિત જમીનની આસપાસની જમીનની વર્તમાન કિંમતની પણ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત કરારની એક જાણકારી આપવામાં આવી છે. ટ્રસ્ટે આને વિપક્ષનું ષડયંત્ર ગણાવતા કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કેટલા મહિના બાદ થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીના કારણે આ મુદ્દાને વેગ આપવામાં આવી રહ્યો છે. આજે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. કોરોનામાં સરકારની કામગીરી, ત્રીજી વેવની તૈયારીઓ તથા શાળા કોલેજોમાં એડમિશન નિયમ મુદ્દે કરાઈ શકે છે ચર્ચા. દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ ગૌતમ અદાણીની નેટવર્થમાં છેલ્લા 2 દિવસમાં 5.5 અબજ અમેરિકી ડોલર એટલે કે આશરે 40,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અદાણી ગ્રુપ અંગેના માત્ર એક જ સમાચારથી અદાણી ગ્રુપની માર્કેટ કેપ તો ઘટી જ છે, પરંતુ સાથે જ ગૌતમ અદાણીને પોતાને પણ ઘણું નુકસાન થયું છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકવાનું નામ ન લેતું હોય તેમ લાગી રહ્યું છે. ગત મહિને અમલમાં આવેલા યુદ્ધ વિરામ બાદ બુધવારે ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં પહેલીવાર હવાઈ હુમલો કર્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું છે કે અમારા વિમાનોએ ગાઝા શહેર અને દક્ષિણના શહેર ખાન યુનિસમાં હમાસ સશસ્ત્ર સંકુલો પર હુમલો કર્યો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.